એટલે સ્વામીજી કે હા બાપા કે શીશી ચોખ્ખી હોય કે તમે જાતે જ જોયું છે કે શું કે તમે જાતે જોયું છે તો હા બાપા એ કંપનીમાં જઈને જોયું છે તો બાપાને એકદમ તમારા પ્રશ્નમાં સંતોષ ના થાય હો. પછી બાપા કે તમને કોણ લઈ ગયું હતું કે આ કંપનીનો કોઈ ઓળખાણ વાળો હોય તો તમને બતાવે બાકી થોડો કંપનીમાં કહેવાય ના દે આપણને બેસવા દે. મેન્યુફેક્ચરિંગ જે થતું હોય એ સિક્રેટ હોય. એટલે સ્વામીજીએ એક હરિભક્તનું નામ દીધું જે કંપનીમાં કામ કરતા હતા. રોજસ કંપનીમાં એ હરિભગત કામ કરતા હતા અને એનું નામ દીધું બાપા કે હા એ બરોબર છે એ તમને બતાવવા લઈ ગયા છે કે પછી હોય તો બાપા કે ગુરુ દીકરાઓને પાવાની તમારે નહીં પીવાની કે દીકરાઓને પાવાની તમારે નહીં પીવાની. એ તો સ્વામીજીના અંગની વસ્તુ હતી. કદાચ ના પીવાની ચિંતા મળે છોકરાઓને પીવા મળે એટલે સ્વામી રાજી. થોડી વાર થઈને બાપાએ સ્ટેટમેન્ટ ફેર્યું. ગુરુ તમારે પીવાની પણ છોકરાઓને નહીં પાવાની કે સ્વામીજી માટે એ અઘરું હતું. છોકરાને મૂકીને સ્વામીજી કદાચ પીએ નહીં. છોકરાને મૂકીને સ્વામી કોઈ દાડ ના પીએ. બાપા કે તમારે પીવાની છોકરાઓને નહીં પાવાની. એટલે સ્વામી કે મારો સત્વ ગુણ હતો. શું હતો? એ મારો બહુ સૂક્ષ્મ વાતથી સુરત સ્વામી સમજાવશે પછી કે મારો સત્વ ગુણ હતો. બાપા મારા સત્વ ગુણને ટચ કરતા હતા કે તમારે